નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે। ટ્રેક્ટર પર 12%, તેના પોસ્ટ પર 18% જીએસટી ઘટાડી હતી, હવે 5% કરવામાં આવી રહી છે। પરિણામે ટ્રેક્ટરની કિંમત હવે 35,000 થી 45,000 સુધીનો વધારાનો લાભ મળશે। કૃષિ યાત્રીકરણની યોજનામાં ખેડૂતો પણ લાભ આપવા સાધનોની ખરીદી સમસ્યા પર 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી રહી છે। વધુ આગળ મહત્વની વાત કરી કે મોદીએ આ વર્ષે 3 પેટો કરો મોજ। કેન્દ્રની મોટી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળમાં ઘણા એવા નિર્ણયો લીધા છે જેમાં મિડલ ક્લાસના હિતના છે। ઉદાહરણ તરીકે જીએસટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જે લાગુ થયા બાદ મધ્ય વર્ગના દ્વારા ઉપયોગ લેવાતી વસ્તુઓની ઘણી સસ્તી થઈ જશે। આ પહેલાં ઇન્કમ ટેક્સમાં મોરચે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો। આ પછી વાર્ષિક 12 લાખ રૂપિયા સુધી કમાવામાં આવી રહ્યા છે। મધ્ય વર્ગના લોકો કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। વધુ આગળ વાત કરી કે હવે એક ક્લિકમાં મળશે 7/12ના ઉતારા। ગુજરાત વિધાનસભા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે, જેમાં 7/12ના ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મળી રહેશે। સરકારના જણાવ્યા અનુસાર સેન્ટરની એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે। અત્યાર સુધીના દસ્તાવેજો જિલ્લા કક્ષાએ જ રહેતા હતા, હવે પણ ખેડૂતના ઓનલાઈન દસ્તાવેજો મેળવી શકશે। વધુ મહત્વની આગળ વાત કરી કે રેશન કાર્ડને લઈને સરકારના નવા નિયમો બહાર પાડ્યા। મધ્ય વર્ગના પરિવારો માટે રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ। આનાથી જ તેઓ સસ્તા ભાવે અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ મેળવી શકે છે। ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ મેળવવા રેશન કાર્ડ દ્વારા જ મળે છે। કાયદા અને પુરવઠા વિભાગમાં કાર્ય સંભાળે છે અને સમયાંતરે નિયમોનો ફેરફાર પણ કરતા રહે છે। ચાલો જાણીએ કે તમે ઘરે બેઠા સરળતાથી રેશન કાર્ડ કેવાયસી કેવી રીતે કરી શકો છો। તો રેશન કાર્ડ કેવાયસી જરૂરી છે। નવા નિયમો અનુસાર હવે દર રેશન કાર્ડ ધારકો માટે પોતાની ઓળખ અને માહિતી અપડેટ કરવી પડશે, જેને કેવાયસી કહેવામાં આવે છે। તમે આ કામ ઓનલાઈન સરકાર વેબસાઇટ પર અથવા ઓનલાઈન નજીકની રેશન કાર્ડ ઓફિસમાં અથવા કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને કરી શકો છો। આમાં પરિવારની આર્થિક સ્થિતિ, સભ્યોની સંખ્યા અને આધાર નંબર તપાસવામાં આવે છે। તેનો હેતુ નકલી રેશન કાર્ડ અટકાવવા અને યોગ્ય લોકોની મદદરૂપ કરે છે। વધુ મહત્વ આગળ વાત કરીએ કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે સૌથી મોટી રાહતનો સાબિત થાય છે। આ યોજના હેઠળ ખેડૂતોના દર વર્ષે 6,000 રૂપિયાની સહાય મદદ કરવામાં આવે છે, જેને સીધા 3 સપ્તાહ ખાતામાં બેંકના મોકલવામાં આવે છે। અત્યાર સુધી 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યા છે અને અનેક કરોડો ખેડૂતોના ગામે એટલે કે 21મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર નવેમ્બર રિલીઝ કરી શકે છે, પરંતુ દિવાળી 30 ઓક્ટોબર પહેલાં પૈસા આવી શક્યતા ખૂબ જ ઓછી છે। દરમિયાન ખેડૂતોની જરૂરી ઔપચારિક પૂર્ણ કરવામાં અલાડ આપવામાં આવી રહી છે। યોજનાનો લાભ મેળવવા માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે, જે પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર પૂર્ણ કરી શકે છે। વધુ મહત્વ આગળ વાત કરીએ કે ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં। ભારતમાં વેચાતા 7% જીન્સ કેટલાક ગુજરાતમાં બને છે। બજારમાં વેચાતા 90% સીવણ મશીનો ગુજરાતમાં બને છે। દેશના 78% મીઠું એકલા ગુજરાતમાં બને છે। ભારતમાં 169 અજબપતિઓ, જેમાંથી 86 ગુજરાતના છે। દુનિયામાં 72% હીરાનું ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ભારે વરસાદને કારણે થયેલા નુકસાનને લઈને સુદાન ગઢવીએ કરી મોટી માંગ। આપના પ્રદેશ અધ્યક્ષ સુદાને કહ્યું હતું કે ઉત્તર ગુજરાતના કચ્છમાં ભારે વરસાદને કારણે ખૂબ જ નુકસાન સર્જાયું છે અને પાકોમાં નિષ્ફળ પણ ગયો છે। પંજાબમાં પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને પ્રતિ 50,000 રૂપિયાની સહાય આપી રહી છે। ગુજરાત સરકારને માંગ કરી રહી છે કે ગુજરાતમાં ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટરે 50,000 રૂપિયાની સહાય ચૂકવે।
વધુ આગળ વાત કરીએ કે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાં ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ લીધો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુધનને બચાવવા માટે તેમને મફત ઘાસચારો પૂરો પાડવામાં આવશે અને આ નિર્ણયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો પશુપાલકોને મોટી રાહત મળી શકે છે. વધુ આગળ વાત કરી કે નવરાત્રિના રસિયાઓ માટે મોટા સમાચાર. ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ આગાહી મુજબ આગામી સપ્તાહની ગુજરાતમાંથી ચોમાસું તબક્કામાં વિદાય લેવાનું શરૂ કરશે અને નબળી નકારાત્મકમાં ડોલની સ્થિતિ અને ટ્યુઅલ અલનીઓને કારણે આ શક્ય બને છે. સામાન્ય રીતે 25 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે, પરંતુ આ વખતે વહેલું વિદાય લઈ શકે છે. આનાથી નવરાત્રિ પણ ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી શકે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો. સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે. ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે અને રોકાણકારો અને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે. અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે. ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. વધુ આગળ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો. 1 સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી, ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો ડેબિટ નિષ્ફળતા 2% દંડ વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોઇડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચ અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ. કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે. વધુ આગળ વાત કરીએ કે એફડી વ્યાજ દરો. બેંકોના ડિફર્ડ ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે. હાલમાં વ્યાજ 6.5%થી 7.5% સુધી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે. જો તમે એફડી કરતા માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાઈ. કેન્દ્ર સરકાર કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલાંમાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે, કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગોને રાહત મળી રહેશે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બર શરૂ કરવામાં. મગફળી, મગ, અડદ, સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે, જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા આયાત સુરક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને 1 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર સુધી સમુદ્રી પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર. તારીખો જાહેર. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે દિવાળી વેકેશન 6 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી 7 જૂન 2026 સુધી કુલ 35 દિવસનું રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને, વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે.
વધુ આગળ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ. ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘની 25 ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે અને ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી. કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારાના કરાયા હતા. હાલ કિલોના ફેટે 8 રૂપિયા 70 રૂપિયા ચૂકવતું હતું, તે 30નો વધારો કરીને 1 સપ્ટેમ્બર 9 રૂપિયા નક્કી કરાયા છે. આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધુ ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મતે નફો મેળવવામાં મદદરૂપ થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ 5 મોટી યોજનાઓ. ખેડૂતો માટે 5 યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી. જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો. આવક વધારવાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે 4% રાહત દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધી 2.5 કરોડનો યોજનાઓ લાભ લીધો છે. છેલ્લે મહત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે, જેમાં દેશને કોઈ પણ રાશન કાર્ડ ધારકોને 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જાય છે. આના સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કાળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે.